એ ધણીની કાળી ભીખાભાઈની શું બનાવે તો ભીખાની કારીનો ધણી. પણ હું તો તને એમ પૂછી શકું ને, ધણીની કાળી ભીખાભાઈની શું બનાવે છે? આ ગાડાના પૈયા જેવું કંઈક બનાવ્યું, હું કટલાસ? ફરારી પેટીસ પૂરી કહેવાય આને. ડોન્ટ ટેલ ધીસ કટલેસ. ના ના, હું ન સમજો કઈ. અને છે ને કટલેસ નો કહેવાય, ફરારી પેટીસ પૂરી કહેવાય. પણ તારે તો આરામ આવ્યો છે ને? આવ્યો જ છે, પણ ક્યાં મારો ભીખો ક્યાં, સોરી મારો ભીખો બાપુ તે મારો ધણી ક્યાં કરવા દેશે? કાળીનો ધણી બહુ વાયડો નીકળો. આ તને એને બનાવવાનું કીધું તો બીજા કોને કીધું? પણ હું ઋષિભાઈ સમજો છું, મારે કેવા થયેલો તો જો પેલા તો બધાને આજે ઋષિ પંચમીની શુભકામના. અને કોણ કોણ ઋષિ પંચમી રહ્યા છો કોમેન્ટ કરી દેજો, ને કેના માટે રહ્યા છો એ કોમેન્ટ કરી દેજો. બળદ, ગાય, ભેંસ, બળદ. અને બીજું શું કહેતી હતી હું કે વિશાલ ને આજે રુચિ પંચમી રહેશે ને તો કે મારે તો ફરાળ જોહે જ ને, આટલો જોહે જ ને, આમ ને તેમ. ન મિત્રો, કેટલી ઘડી મારે બાઈજા કલાકે ખવેરમાં ઉઠીને અને પછી જો મારી પાસે બનાવડાવે છે ત્યારે આ ફરાળી પેટીસ પૂરી કે એકવાર પોર વિડીયો બનાવ્યો તો વણ તું બનાવી દે ને બનાવી દે. મારા અત્યારે 2 ડ્રેસ છે ને તો મારા બનાવી દેવું પડે છે. આ બીજું કાંઈ ખાય નહીં. એ કે મને ઓલી ખીર ન ભાવે ને સૂકો ભાસો ભાવે, એ કાંઈ તું બનાવી ન દે ને આમ ને તેમ એમ કરીને બાથીને છેલ્લે તો બનાવડાવી મારી પાસે. તો તમારે કોઈને ખાવી હોય તો આવી જાજો. અને રેસીપી વિશાલ તમને કહી દે. મેં એ અહીંયા હતા જ તે મારી પાસે, એટલે એને યાદ છે તો એ કહી દે તો હું મારી પેટીસ પૂરી તળવાનું કન્ટિન્યુ રાખું. એમાં કે વિશાલને કહેવામાં તમને ભૂલ પડશે તો હું એને સલાહ આપીશ. રેસીપીમાં તો શું આવે છે? સાબુદાણા પહેલા તો મેં મિક્સરમાં કાઢ્યા, વ્યક્તિ પ્રમાણે હોય ને, કંઈક મુઠ્ઠી મુઠ્ઠી એવું જ હોય ને. એટલા બધા નો માપી પછી બનાવી હોય એ પ્રમાણે માંડવીના દાણા, સિંગ મતલબ સિંગ, ગુજરાતના નહીં ઇન્ડિયન કાજુ, પછી મરચી, આદુ, વરિયાળી, તીખાની ભૂકી, નમક, જીરું સ્વાદ અનુસાર અને લીલા ધાણા પોસાય એમ હોય તો. અત્યારે એમ જ કહેવાય ને. પછી શું નાખ્યું હતું આપણે બીજું? બીજું કઈ ને લીંબુ નાખ્યું. હા, લીંબુ બાકી હતું. સ્વાદ અનુસાર લીંબુ નાખવાનું. પછી આપણે ઈ તો આવી ગયો. ઓલું શું કરવાનું, આપણે બટાકા વાળા કરીને એ ટાઈપના ગોળિયા કરી નાખવાના. પછી હા, બટેટા બાફવાના, પછી એને ખમણીમાં ખમણવાના, અને પછી એનો લોટ બાંધવાનો. એ લોટ બાંધવાનો અમે ભૂલી ગયા હતા, નહીં બાંધ્યો તો પણ વિડીયો બનાવવાનો ભૂલી ગયા હતા. પછી એને શું કરવાનું, હા, એને બટાકા વાળાના ગોળિયા વાળવાના, પછી પાટલો લેવાનો, એના પછી લીસો એવો સપાટ ભાગ હોય ને એની હું એ પ્રેસ કરવાનું. મતલબ કે દબાવવાનું. દબાવીને પછી એને ચાકા વડે ઉખડવાનું. પછી ફરતે ક્યાંય ફાટેલી કડ ન હોવી જોઈએ એ ટાઈપના. જો મારા ફાટી ગયા કડ, જો અમુક ફાટી ગયા, અમુક નથી ફાટ્યા. એ રીતના આપણે એને ગાડાના પૈયા જેવા ગોળ કરી નાખવાના, તેથી કરીને તેલમાં મૂકો તો વિખાઈ ન જાય. વિખાણું એ કઈ તેથી કરીને તમારા થઈ જશે ફરાળી, શું કહેવાય, કટલેસ, સાબુદાણાના ફરાળી પેટીસ પૂરી કહેવાય. તમે ખોટા ગોંગા વાળો માં તમારા સાબુદાણા બટેકા વિથ માંડવીના દાણાની પૂરી ફરાળી કહેવાય. એવું જ કહેવાય ને? એવું ન કહેવાય? એવું જ કહેવાય બાપા. તમારું લોહી પીવો મને બનાવવા દેવા છે, તમારે બનાવી છે તો હું અહીંથી વહી જાઉં. તમારે એને મિત્રો આટલું તો એને કર્યું ને, એમાં તો એને આટલું તો વાસણ કરી નાખ્યા. જોવો તો ખરા. વાસણ તો થાય ને, એમાં મહેનત જ જાજી છે. ખાવી સારી લાગે, ખવાય ફટફટ જાહે, પણ પૂરી કેમ થાય ને તા થોડો ખબર નહીં પડે. પણ બનાવવામાં કેટલી વાર લાગી મને ખબર પડી. ચાલો જોઈએ આપણે આજે વરસાદી વાતાવરણ છે કે નહીં. આહા, ધુમ્મસ છે, વાદળા છે, નથી એવું બધું વાતાવરણ કઈ વરસાદ આવે એવું લાગે. ભૂખો તો રહ્યો તો ચાલો જ, પણ હવે મને શું પછી એમ થાય કે થોડો બધે ઋષિનો હાથ ઋષિ આવે, હાથે ઋષિનો સપ્ત ઋષિનો થોડો ફરાર કરી લઉં તો ચાલે ને એમ.
એટલે ફરાળની રીતે કરવાનો હોય. પછી પાડો ધરાય એટલું ખાવાનું, એને ફરાળ ન કહેવાય પણ હું જોઉં છું ને કેટલું ખાવશો તમે છે. તો ચાલો આપણે ફરાળ ટાઈમે નેક્સ્ટ વિડીયો લેશું. ત્યાં સુધીમાં ભાવને અત્યારે ગરમી થાય છે, તો ચાલો આપણે થોડોક એને ફૂ કરી દે. એવું કંઈ કરવાનું છે નહીં, આ તો એને થાય તો થાય ગરમી ભાઈ. ઓકે મિત્રો, બાય બાય. તો મિત્રો આપણો રુચિ પંચમી માટેનો ફરાળ તૈયાર થઈ ગયો છે. આજે ફરાળમાં બનાવ્યા છે બટેકા. આ બટેટાને કેવા કહેવાય દીકા? આ ચટપટિયા બટેટા. એ કોના આ રેસીપી કોની છે? પપ્પાની. જયસુખભાઈ. પછી આ શું છે ફરારી? આ તો આપણે વિડીયોમાં આગળ વાત થઈ જ ગઈ ને. ઓકે. સાબુદાણા બટેકા માંડવીની પૂરીની. પછી આ બટેકાની વેફર, આ છે મોરૈયાની ખીર, આ છે છાસ. ઈ શેની છે? છાસ છે ને હોય. અને હું કોણ છું એ ખબર છે? ભીખાની કારીનો ધણી. તો બોલાઈ આલો બધાને ફરાર કરવા માટે. વિશાલ જો આટલો ફરાર એકલા કરી જાય એમ છે. ફરાર કરવા. અને આજે એમ કહે છે કે હું રોસું રુચિ પંચમી એમ. આટલો ફરાર કરી. મેં એટલો બનાવ્યો ગરમી બનાવ્યું છે મેં, તમે નહીં. ચાલો મિત્રો, તો આવી જજો ફરાર કરવા માટે. અને તમે આજે રુચિ પંચમી માટે ફરારમાં શું બનાવ્યું ને પણ કોમેન્ટ કરી દેજો. તો હવે બપોરના વાગી ગયા છે 4 ને અમે લોકો ડીમાર્ટમાં એક બે વસ્તુ લેવાની હતી તે લેવા જઈએ છીએ. અને તડકો ફૂલ ભાદરવાનો છે, બહુ તડકો લાગે છે. મેં તો ચૂંટણી નથી લીધી કેમ કે ખબર નહોતી. અને અત્યારે કોઈને લોકેશન કરાવવું હોય ને તો એકદમ સુપર આવે એવો તડકો. લોકેશન સરસ આવે પણ મોટા કાળા આવે એવું છે. તમે ઓછા રોતા લ્યો લાગે છે ગાડીમાં. વિશાલને તડકમ રોતાય દેખાતા નથી. ક્યાં છે આ? અમારી પાસે રસ્તો છે જે નવો ડેવલપ થઈ રહ્યો છે. બસ હવે તો પછી મારા ખ્યાલથી દિવાળી પછી અહીંયા આવશો એટલે તમને મિની વેસુ જોવા મળશે. સુરતનો જે વેસુ વિસ્તાર છે ને, ના છે ખાવદરા ગલી, પણ અંદર કઈ ખાવાની વસ્તુ જ મળતી નથી. કમિંગ સૂન એમ ને. આમાં પ્લોટ રાખ્યો છે ને. આમાં કોઈ બહુ મોટું આ ગોપી બંગલો તો વિચાર હતો રાખવાનો.